हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट एकेडमी। तो फ्रेंड्स, आशा રાખું છું બધા મજામાં હશો, મસ્ત હશો, એકદમ વ્યવસ્થિત રીતે તમારી પ્રિપેરેશન ચાલતી હશે। તો આની પહેલા આપણે બેઝિક ઇલેક્ટ્રિકલ મશીન અને પાવર સિસ્ટમના આપણે એમસીક્યુ સિરીઝ જોઈ હતી, બરાબર। 100 મોસ્ટ એમપી એમસીક્યુ। આ વિડીયોની અંદર આપણે 50 મોસ્ટ એમપી એમસીક્યુ ઓફ મેઝરમેન્ટ જોશું, બરાબર। હવે આમાં 50 લીધેલા છે, પણ ઓવરઓલ તમે જોશો ને, કારણ કે 3 થી 4 માર્કનું મેઝરમેન્ટ પૂછાય છે, તો તમને કવર થઈ જશે, બરાબર। એટલે વાંધો નહીં આવે, ઓલમોસ્ટ તમે ખાલી આટલું જોઈને જશો ને, અને આમાં જે બીજા વિષયની મતલબ કે બીજા જે એમસીક્યુની મેં ચર્ચા કરેલી છે એક્સ્ટ્રા, એનાથી પણ તમને ઘણો ફાયદો થઈ જશે। ઓકે ફ્રેન્ડ્સ, તો પહેલા તો વિડીયોને લાઇક કરી નાખો, શેર કરી નાખો, સબસ્ક્રાઇબ કરી નાખો, બરાબર। ઘણા બધા લોકો વિડીયો જુએ છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા, તો એ લોકોને ખાસ કે જેમને અહીંથી ફાયદો થતો હોય તો થોડોક સબસ્ક્રાઇબ કરો, બરાબર। વન બાય વન આપણે એમસીક્યુ સ્ટાર્ટ કરી દઈએ। ઓકે, સૌથી પહેલો એક સિમ્પલ એમસીક્યુ છે, ખાલી જગ્યા આર ધ ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ। નીચેનામાંથી કયા ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે? પેલું છે એમીટર, બીજું છે વોલ્ટમીટર, ત્રીજું છે વોટમીટર અને ચોથું છે એમ્પિયર અવર મીટર અથવા વોટ અવર મીટર। સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી, એમ્પિયર અવર મીટર અને વોટ અવર મીટર, બરાબર। હવે અહીંયા તમને પહેલા તો એ ખબર હોવી જોઈએ કે ભાઈ ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે શું, ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે શું, બરાબર, અને રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે શું। તો અહીંયા મેં તમને એક આ સરસ મજાનો એક ફોટો આપી દીધો છે, આનો સ્ક્રીનશોટ લઈ લો, વ્યવસ્થિત શાંતિથી રીતે તમે જોઈ લેશો। આ ઇન્ડિકેટિંગ, રેકોર્ડિંગ અને 3 પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, અને વધારે પડતો ક્વેશ્ચન એ જ પૂછવામાં આવે છે ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટનો, બરાબર। ક્યારેક તમને ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે પણ ક્વેશ્ચન પૂછવામાં આવે છે, તો ખાસ તમે વ્યવસ્થિત રીતે અહીંયા તમે જોઈ લ્યો, બરાબર। એક વખત તમે વાંચી લેશો એટલે તમને આઈડિયા આવી જશે। જેમ કે ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ શું છે, તો કે જે ખાલી ઇન્ડિકેટ કરે છે ને, એમીટર, વોલ્ટમીટર, વોટમીટર, બરાબર। રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ રેકોર્ડ કરે છે, બરાબર। વન ટાઈપ ઓફ ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, પણ એ રેકોર્ડ પણ કરે છે, બરાબર। એટલે અહીંયા પોટેન્શિયોમીટર ટાઈપ રેકોર્ડર યુઝ ધ મોનિટરિંગ ટેમ્પરેચર રેકોર્ડ એન્ડ ઇન્સ્ટન્ટેનિયસ ટેમ્પરેચર ઓન ધ સ્ટ્રીપ ચાર્ટ રેકોર્ડર। આ એનું રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટનું એક્ઝામ્પલ છે। ઇન્ટિગ્રેટિંગમાં જુઓ તો કે એમ્પિયર અવર મીટર, એનર્જી મીટર અને કિલોવોટ અવર મીટર, આ બધા છે એ આપણા ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટના ઉદાહરણ છે, બરાબર। તો અહીંથી તમને ખાલી ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ નહીં, બીજા કેટલા એમસીક્યુ કવર થઈ ગયા, તમે આ ખાલી શાંતિથી વાંચી લેશો ને તો। હવે આગળ વધીએ, એના પછી છે રેઝિસ્ટન્સ કેન બી મેઝર વિથ ધ હેલ્પ ઓફ, રેઝિસ્ટન્સ કેન બી મેઝર વિથ ધ હેલ્પ ઓફ વોટમીટર, વોલ્ટમીટર, એમીટર, ઓહમ અને રેઝિસ્ટન્સ બ્રિજ અથવા ઓલ ઓફ ધી અબવ। સાચો આન્સર થશે ઓપ્શન નંબર 4, બરાબર। અહીંયા જો ઓલ ઓફ ધી અબવ છે તો એવી ઠોકી નહીં દેવાનું, ઓલ ઓફ ધી અબવ, બરાબર। ખરેખર ઓહમ મીટર અને રેઝિસ્ટન્સ બ્રિજ દ્વારા, એટલે કે મતલબ કે આપણે જે વિસ્ટન બ્રિજ ને છે એના દ્વારા જ આપણે રેઝિસ્ટન્સ મેઝર કરી શકીએ છીએ, વોલ્ટમીટર, એમીટર દ્વારા નથી કરી શકતા, બરાબર। ક્લિયર? ઓપ્શન નંબર 4 આપણો સાચો આન્સર થશે। ત્યાર પછી ખાલી જગ્યા ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ડિકેટ ધ ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ ઓફ ધ ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી બીંગ મેઝર્ડ એટ ધ ટાઈમ એટ વિચ બીંગ ઇઝ મેઝર્ડ, બરાબર। ખાલી જગ્યા ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ડિકેટ ધ ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ, એ ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ ઓફ ધ ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી બીંગ મેઝર્ડ એટ ધ ટાઈમ એટ વિચ ઇટ ઇઝ બીંગ મેઝર્ડ, બરાબર। તો આનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર 2, ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ આર ઇન્ડિકેટ ધ ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ, ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ છે એને ઇન્ડિકેટ કરે છે ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી બીંગ મેઝર્ડ એટ ધ ટાઈમ એટ વિચ ઇઝ બીંગ મેઝર્ડ। ઓકે, આગળ આપણે જે ફોટો જોયો તો એ ફોટોની અંદર તમે વાંચી લેશો તો તમને અહીંથી આઈડિયા આવી જશે, બરાબર। ત્યાર પછી જો કે અહીંયા આપેલું છે, બરાબર, પાછો અહીંયા મેં ફોટો આપેલો છે, એટલે તમે વ્યવસ્થિત રીતે વાંચશો તો તમને આઈડિયા આવી જશે। ઓકે, ત્યાર પછી ખાલી જગ્યા ધ યુઝ ઓફ એન ખાલી જગ્યા ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ મેરલી કન્ફર્મ વિધિન ધ લેબોરેટરી એન્ડ સ્ટાન્ડર્ડાઇઝિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર। હવે આની અંદર તમને એવું કહી છે કે નીચેનામાંથી કયું ઇન્સ્ટ્રુમેન્ટ છે એ મેરલી મતલબ કે બહુ રેર કેસની અંદર છે ને ઉપયોગ કરવામાં છે, વધારે પડતું ખાલી લેબોરેટરીમાં ને સ્ટાન્ડર્ડાઇઝ ઇન્સ્ટ્રુમેન્ટને સ્ટાન્ડર્ડ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે, તો કે એનું નામ છે એબ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર। એબ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ આપણે લેબોરેટરીઝને સ્ટાન્ડર્ડાઇઝિંગ ઇન્સ્ટ્રુમેન્ટને સ્ટાન્ડર્ડ કરવા માટે આપણે એનો ઉપયોગ કરવામાં આવે છે। બાકી ઇન્ડિકેટિંગ, રેકોર્ડિંગ ને ઇન્ટિગ્રેટિંગ તો ઓવરઓલ બધી જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે। મેન આ મેરલી વર્ડ છે, મેરલી કન્ફર્મ વિધિન લેબોરેટરી, મતલબ લેબોરેટરીને ઇન્સ્ટ્રુમેન્ટને સ્ટાન્ડર્ડ કરવા માટે જ ઉપયોગ કરવામાં આવે છે, તો એ છે એબ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર। અહીંયા તમે જુઓ તો કે મેં તમને બતાવેલું છે કે ભાઈ એબ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ શું છે ને સ્ટાન્ડર્ડ સેકન્ડરી ઇન્સ્ટ્રુમેન્ટ શું છે, બરાબર। એબ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ છે તો એ બહુ જ રેર કેસમાં ઉપયોગ થાય છે, બરાબર। ટેન્જેન્ટ ગેલ્વેનોમીટર અને આ રે લાઇટ્સ કરંટ બેલેન્સ આર એક્ઝામ્પલ ઓફ ધ ધીસ ક્લાસ। એબ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટના ઉદાહરણ છે, એટલે આ તમે વાંચી લેશો તો તમને આઈડિયા આવી જશે કે એબ્સોલ્યુટ શું છે, બરાબર। જ્યારે તમે અહીંયા જુઓ વોલ્ટમીટર છે, ગ્લાસ થર્મોમીટર, પ્રેશર ગેજ, ટાઇપિકલ એક્ઝામ્પલ ઓફ સેકન્ડરી ઇન્સ્ટ્રુમેન્ટ છે, આ બધા છે સેકન્ડરી ઇન્સ્ટ્રુમેન્ટમાં ઉપયોગમાં આવે છે। ઓકે, તો આ વ્યવસ્થિત રીતે તમે સ્ક્રીનશોટ લઈને વાંચી લેજો। ત્યાર પછી ધ સ્પ્રિંગ મટીરિયલ યુઝ ઇન અ સ્પ્રિંગ કંટ્રોલ ડિવાઇસ વિચ શુડ હેવ ધ ફોલોઈંગ પ્રોપર્ટી, બરાબર। તો કે આપણે જે સ્પાઇરલ સ્પ્રિંગનો ઉપયોગ કરીએ છીએ, બરાબર, કંટ્રોલિંગ ટોર્ક માટે સ્પાઇરલ સ્પ્રિંગનો જે ઉપયોગ કરીએ છીએ એ સ્પ્રિંગ મટીરિયલનું પ્રોપર્ટી કેવી હોવી જોઈએ,
should be non-magnetic, should have low temperature coefficient, should have low specific resistance કે all of the above? તો સાચો આન્સર થશે all of the above. બરાબર, આ ત્રણ પ્રકારની પ્રોપર્ટી એની અંદર હોવી જોઈએ. એક તો નોન મેગ્નેટિક મટીરિયલ હોવું જોઈએ, ટેમ્પરેચર કોફિશિયન્ટ ઓછો હોવો જોઈએ અને એનો સ્પેસિફિક રેઝિસ્ટન્સ પણ ઓછો હોવો જોઈએ, કારણ કે એમાંથી કરંટ ફ્લો થતો હોય છે, બે સ્પ્રિંગ રાખેલી હોય છે. બરાબર, આગળ પાછળ ઉપર નીચે તમે ઓવરઓલ તમે જોયેલું જ હશે, આકૃતિ તમે જોઈ હોય તો. બરાબર, એટલે આ ત્રણ પ્રોપર્ટી હોવી જરૂરી છે. ત્યાર પછી ખાલી જગ્યા ડિવાઇસ પ્રિવેન્ટ the oscillation of the moving system and the enable to the latter to reach its final position. નીચેનામાંથી કયું ડિવાઇસ છે જે ઓસિલેશન સામે આપણને રક્ષણ આપે છે, પ્રિવેન્ટ કરે છે, અને જે લેટર છે એને ફાઇનલ પોઝિશન પહોંચવામાં એની મદદ કરે છે. બરાબર, જલ્દી પહોંચવાની મદદ કરે છે. તો એનો સાચો આન્સર થશે ડેમ્પિંગ ડિવાઇસ. બરાબર, જો કે આપણી પાસે છે ને ખરેખર છે ને ત્રણ પ્રકારના ટોર્ક હોય. એક તો કંટ્રોલિંગ ટોર્ક, સૌથી પહેલા ડિફ્લેક્ટિંગ ટોર્ક. બરાબર, ડિફ્લેક્ટિંગ ટોર્ક, બરાબર, એને આપણે આવી રીતના TD થી ઓળખીએ છીએ, ડિફ્લેક્ટિંગ ટોર્ક. બરાબર, પછી છે TC એટલે કે કંટ્રોલિંગ ટોર્ક, કંટ્રોલિંગ ટોર્ક. બરાબર, અને એના પછી છે D, આપણે પાછો સેમ એઝ ઇટ ઇઝ T આપણે કેપિટલ D રાખીએ છીએ. બરાબર, જેને કહેવામાં આવે છે ડેમ્પિંગ ટોર્ક, ડેમ્પિંગ ટોર્ક. આ ત્રણ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટની અંદર ટોર્ક લાગુ પડે છે, ડિફ્લેક્ટિંગ ટોર્ક, કંટ્રોલિંગ ટોર્ક અને ડેમ્પિંગ ટોર્ક. બરાબર, હવે તમે સિમ્પલ વસ્તુ છે કે જ્યારે માનો કે આપણે અહીંયા કોઇલ છે, બરાબર, આપણે કરંટ માપીએ છીએ, અહીંયા 0 પોઝિશન ઉપર અત્યારે આપણી પોઈન્ટર છે. બરાબર, પોઝિશન આપણી પોઈન્ટરની પોઝિશન છે અત્યારે અહીંયા 0 ઉપર છે. ઓકે, હવે વસ્તુ એ છે કે માનો કે અહીંયા 10 એમ્પિયર છે, આપણે 10 એમ્પિયર કરંટ આપીએ તો ખરેખર પહેલા છે ને 10 એમ્પિયર નહીં પહોંચી જાય. બરાબર, સૌથી પહેલા તો જે ટોર્ક લાગુ પડે ને એ ટોર્ક લાગશે આપણો TD એટલે કે ડિફ્લેક્ટિંગ ટોર્ક, કારણ કે ક્વોન્ટિટી આપી એના પ્રમાણમાં ડિફ્લેક્ટિંગ ટોર્ક લાગુ પડશે. જેવો ડિફ્લેક્ટિંગ ટોર્ક લાગશે ને એની વિરુદ્ધ દિશામાં કંટ્રોલિંગ ટોર્ક લાગુ પડશે. બરાબર, ડિફ્લેક્ટિંગ ટોર્ક ને કંટ્રોલિંગ ટોર્ક બે એકબીજાના વિરુદ્ધ હોય છે, એટલે એની સામેની બાજુ કંટ્રોલિંગ ટોર્ક લાગુ પડશે, આમ બાજુથી TC. અને જ્યારે એક પોઈન્ટર એક પોઝિશને છે ને પહોંચવાનું, અહીંયા 10 એ પહોંચવાનું છે ને, ત્યારે આની આસપાસ છે ને ઓસિલેટ થશે. ઓસિલેશન ન થાય અને જલ્દી 10 પાસે 10 એમ્પિયર કરંટ આપ્યો છે તો આપણને 10 જ બતાડે, એના માટે ડેમ્પિંગ ટોર્ક લાગુ પડે છે. બરાબર, તો એને આપણે ડેમ્પિંગ ડિવાઇસ પ્રિવેન્ટ ધ ઓસિલેશન ઓફ ધ મૂવિંગ સિસ્ટમ એન્ડ ધ એનેબલ ટુ ધ લેટર ટુ રીચ ઇટ્સ ફાઇનલ પોઝિશન ક્વિકલી. ક્લિયર? ત્યાર પછી ફોર અ હેન્ડલિંગ ગ્રેટર કરંટ ઇન્ડક્શન વોટમીટર આર યુઝ ઇન ધ કન્જક્શન વિથ. હવે તમને એમ કીધું છે કે ભાઈ વધારે કરંટને ઉપયોગ હેન્ડલ કરવા માટે ઇન્ડક્શન વોટમીટરની સાથે આપણે શું ઉપયોગ કરવામાં આવશે? તો કે કરંટ છે તો કરંટ ટ્રાન્સફોર્મર જ છે. કરંટ ટ્રાન્સફોર્મર, બરાબર, તો કે રેન્જ વધારવા માટે આપણે કરંટ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો હેન્ડલિંગ ગ્રેટર કરંટ ઇન્ડક્શન વોટમીટર આર યુઝડ ઇન કન્જક્શન વિથ કરંટ ટ્રાન્સફોર્મર. ત્યાર પછી ખાલી જગ્યા ડિવાઇસ મે બી યુઝ ઇન એક્સટેન્ડિંગ ધ રેન્જ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. બરાબર, ઇન્સ્ટ્રુમેન્ટની રેન્જ વધારવા માટે નીચેનામાંથી કયા ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે શન્ટ, મલ્ટીપ્લાયર, કરંટ ટ્રાન્સફોર્મર, પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. તો સાચો આન્સર થશે ઓલ ઓફ ધી અબવ. 5 એ 5 મતલબ 4 એ 4 ઉપયોગ થાય છે. શન્ટ, મલ્ટીપ્લાયર, કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર, 4 એ 4 નો ઉપયોગ રેન્જ વધારવા માટે થાય છે. ઓકે, ત્યાર પછી the potentiometer may be used for measurement of resistance, measurement of current, calibration of ammeter, calibration of voltmeter. સાચો આન્સર થશે ઓલ ઓફ ધી અબવ. બરાબર, ચારે ચારમાં જગ્યાએ ઉપયોગ થશે. પોટેન્શિયોમીટર નો રેઝિસ્ટન્સ એ માપે છે, કરંટ એ માપે છે, એમીટર અને વોલ્ટમીટર નું કેલિબ્રેશન પણ કરે છે પોટેન્શિયોમીટર દ્વારા. ઓકે, ત્યાર પછી ઇન્ડક્શન ટાઈપ સિંગલ ફેઝ એનર્જી મીટર મેઝર ઇલેક્ટ્રિકલ એનર્જી ઇન ખાલી જગ્યા. ઇન્ડક્શન ટાઈપ ઇન્ડક્શન ટાઈપ સિંગલ ફેઝ એનર્જી મીટર જે આપણા ઘરે હોય છે. બરાબર, જો કે અત્યારે તો આપણે ડિજિટલ થઈ ગયા, પહેલા ઇન્ડક્શન ટાઈપ હતા. તો એ ઇલેક્ટ્રિકલ એનર્જી કેમાં ઉપયોગ મતલબ કે મેઝર કરશે? તો કિલોવોટ અવર. બરાબર, 1 કિલોવોટ અવર ઇઝ ઇક્વલ ટુ 1 યુનિટ. આપણે આવી રીતના લખતા હોઈએ છીએ. ઓકે, 1 કિલોવોટ અવર એટલે એનો યુનિટ આપણો કિલોવોટ અવર હશે. સાવ સિમ્પલ ક્વેશ્ચન છે. ત્યાર પછી ધ હાઉસહોલ્ડ એનર્જી મીટર ઇઝ એન ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. મોસ્ટ ટાઈમ MCQ છે, વારંવાર પરીક્ષામાં પૂછાય છે. ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે હાઉસહોલ્ડ એનર્જી મીટર. બરાબર, ઇન્ટિગ્રેટિંગ રેકોર્ડિંગ અને ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કયું છે એ આપણે આગળ ફોટોની અંદર મેં તમને બતાડી દીધું છે. બરાબર, ત્યાર પછી ઇન મેજોરિટી ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ડેમ્પિંગ ઇઝ પ્રોવાઇડેડ બાય. બરાબર, વધારે પડતા ઇન્સ્ટ્રુમેન્ટની અંદર ડેમ્પિંગ પ્રોવાઇડેડ થશે. તો કે એડી કરંટ ડેમ્પિંગનો વધારે ઉપયોગ થાય છે. ઓપ્શન નંબર 3 આપણો સાચો આન્સર થશે. બરાબર, એટલે વધારે પડતા ડેમ્પિંગનો માં આપણે એડી કરંટ. બરાબર, પછી તમને કદાચ આમ ડીપમાં પૂછે, બરાબર, તો અહીંયા તમે જો એડી કરંટ ડેમ્પિંગ છે ને PMMC અને ઇન્ડક્શન ટાઈપની મીટરની અંદર ઉપયોગ થશે. જ્યારે મૂવિંગ આયરન ને ડાયનેમોમીટર હોય ને તો એમાં એર ફ્રિક્શનનો ઉપયોગ થશે, અને ફ્લુઇડ ફ્રિક્શન હોય ને તો ઇલેક્ટ્રોસ્ટેટિક મીટરનો ઉપયોગ થશે. મતલબ ઇલેક્ટ્રોસ્ટેટિક મીટરની અંદર ફ્લુઇડ ફ્રિક્શન આપણા ડેમ્પિંગનો ઉપયોગ થશે. આ 3 પ્રકારના મતલબ ડેમ્પિંગની અલગ અલગ મેથડ છે: એડી કરંટ ડેમ્પિંગ, એર ફ્રિક્શન મે ડેમ્પિંગ અને ફ્લુઇડ ફ્રિક્શન મે ડેમ્પિંગ. બરાબર, એટલે અહીંયા મેજોરિટી આપણે સાચો આન્સર એડી થશે. જો થોડુંક ડીપમાં જાય કે ભાઈ PMMC માં કયા પ્રકારનું કે ઇન્ડક્શનમાં કયા પ્રકારનું છે તો એડી. બરાબર, મૂવિંગ આયરન ને ડાયનેમોમીટરમાં એર ફ્રિક્શન અને ઇલેક્ટ્રોસ્ટેટિક મીટરમાં ફ્લુઇડ ફ્રિક્શન. ઓકે, ત્યાર પછી
એન એમીટર ઇઝ અ ખાલી જગ્યા ઇન્સ્ટ્રુમેન્ટ, તો કે એમીટર ઇઝ અ સેકન્ડરી ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર. રેકોર્ડિંગ ને ઇન્ટિગ્રેટિંગ તો આવશે નહીં, બરાબર. એ ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે એવું પણ તમે લખી શકો છો, ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર. આ પણ આન્સર આવી શકે જો અહીં ઓપ્શનમાં નથી. એબ્સોલ્યુટ તો એ છે જ નહીં, બરાબર. એબ્સોલ્યુટના ઉદાહરણ આપણે જોઈ લીધા. રેકોર્ડ એ કરતું નથી, ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે નહીં, બરાબર. એટલે સેકન્ડરી ઇન્સ્ટ્રુમેન્ટ છે, સાચો આન્સર ઓપ્શન નંબર 1 થશે. આ ઉપરાંત ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ પણ છે. ત્યાર પછી the function of shunt in a ammeter is to ખાલી જગ્યા bypass the current, increase the sensitivity of ammeter, increase the resistance of ammeter કે none of the above. તો સાચો આન્સર થશે bypass the current. ઓપ્શન નંબર 1 આપણો સાચો આન્સર થશે, બરાબર. shunt in ammeter is to bypass the current. shunt નું કામ શું છે? તો કરંટ ને બાયપાસ કરવાનું કાર્ય કરે છે. અહીંયા આપણે થોડોક મેં એક ફોટો રાખેલો છે, બરાબર. તો તમે વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ લઈને વાંચી લેજો, તમને ફાયદો થશે. ક્લિયર? પહેલા નંબરમાં જ લખેલું છે ભાઈ, shunt in the ammeter bypass the current. ત્યાર પછી the moving iron instrument can be used for AC only, DC only, both AC DC કે none of the above. સાચો આન્સર થશે ઓપ્શન નંબર 3, both AC and DC. MI ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ છે, AC અને DC બંનેમાં ઉપયોગ થાય છે. અહીંયા તમને જુઓ તો કે મૂવિંગ આયરન ઇન્સ્ટ્રુમેન્ટ વિશે મેં થોડુંક લખીને આપ્યું છે, બરાબર. તો એ તમે ફોટો સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર. મૂવિંગ આયરનના એડવાન્ટેજ છે, ડિસએડવાન્ટેજીસ છે, તો અહીંથી તમને કંઈક ક્વેશ્ચન પૂછાય તો તમને ફાયદો થઈ જાય. એ ઉપરાંત તમે જુઓ, હવે સિમ્પલ વસ્તુ છે કે જો પીએમએમસી છે, પીએમએમસી તો એ છે ને ઓનલી ડીસી માં જ ઉપયોગ થશે, આ યાદ રાખજો. પછી ઇન્ડક્શન વર્ડ આવે ને, ઇન્ડક્શન ટાઈપ વોટમીટર કે ફલાણું ઢીકણું જે કંઈ પણ ઇન્ડક્શન વર્ડ આવે ને તો એ ઓનલી એસી જ યાદ આવશે, મતલબ એસી માં જ ઉપયોગ થશે. આ એક વસ્તુ ખાસ યાદ રાખજો. એ ઉપરાંત જો કે હવે આપણે જોયું એમઆઈ એટલે કે મૂવિંગ આયરન, પછી અહીંયા તમે જોયું રેક્ટિફાયર ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર. અને ત્રીજા નંબરનું છે થર્મોકપલ, બરાબર. થર્મોકપલ તો આ બધા એસી અને ડીસી બંનેમાં, એસી એન્ડ ડીસી બંનેમાં ઉપયોગ થશે, બરાબર. થર્મોકપલ મીટર કેન બી યુઝ ફોર ધ બોથ ડીસી એઝ વેલ એઝ એસી. ઇન્ડક્શન ટાઈપ એસી મેઝરમેન્ટમાં ઉપયોગ થાય છે. આનો તમે વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ લઈ લેજો. અને સાથે સાથે તમને માનો કે પીએમએમસી પૂછી લઈ, ઇન્ડક્શન પૂછી લઈ, બરાબર, તો એ બધી જગ્યાએથી તમને ફાયદો થઈ જશે. 5 એમસીક્યુ આમાંથી થઈ ગયા. ક્લિયર? ત્યાર પછી ધ સ્કેલ ઓફ રેક્ટિફાયર ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ, સ્કેલ ઓફ રેક્ટિફાયર ઇન્સ્ટ્રુમેન્ટના સ્કેલ છે એ લિનિયર ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઓપ્શન નંબર 1 આપણો સાચો આન્સર થશે, બરાબર. હવે એક વસ્તુ યાદ રાખજો કે જે થીટા છે ને, થીટા ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આઈ સ્ક્વેર હોય ને તો એના સ્કેલ છે ને નોન લિનિયર આવશે. અને જેનો થીટા ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ કરંટ ડાયરેક્ટ ક્વોન્ટિટી હોય ને તો એના સ્કેલ છે ને લિનિયર આવશે. આ એક યાદ રાખજો, બરાબર. આ તમને કામ આવી જશે, એક એમસીક્યુ તરીકે થઈ ગયું. થીટા ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આઈ, નોન લિનિયર સ્કેલ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આઈ, તો લિનિયર સ્કેલ છે. રેક્ટિફાયરમાં છે, બરાબર, તો એમાં લિનિયર સ્કેલ આવશે. અહીંયા આવી રીતના વ્યવસ્થિત રીતે મેં તમને લખેલું છે, બરાબર. અહીંયા જો યુનિફોર્મ સ્કેલ ઇન ધ ઓન ધ મીટર, આ સ્ક્રીનશોટ લઈને તમે વ્યવસ્થિત રીતે વાંચી લેજો. ત્યાર પછી ધ ડાયનેમોમીટર ટાઈપ વોટમીટર કેન બી યુઝ ફોર બોથ એસી એન્ડ ડીસી. ઓપ્શન નંબર આપણો 3 સાચો આન્સર થશે. ડાયનેમોમીટર ટાઈપ મીટર એસી અને ડીસી બંનેમાં ઉપયોગ થાય છે, બરાબર. અહીંયા જો આવી રીતના પાછું સેમ એઝ ઇટ ઇઝ મેં લખેલું જ છે, બરાબર. તો વ્યવસ્થિત રીતે તમે ફોટો પાડી તમે વાંચી લેજો. ત્યાર પછી ધ ઇન્ડક્શન વોટમીટર કેન બી યુઝ ફોર, ઇન્ડક્શન વોટમીટર તમને પહેલા જ કીધું હતું, ઇન્ડક્શન નામ આવે ને એટલે ખાલી એસી જોઈએ, એસી ઓનલી, બરાબર. એમાં કાંઈ વિચારવાનું નહીં. પીએમએમસી હોય તો ડીસી અને ઇન્ડક્શન હોય તો એસી. આ ક્વેશ્ચન ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો છે. ત્યાર પછી ઇન અ 3 ફેઝ પાવર મેઝરમેન્ટ બાય 2 વોટમીટર મેથડ the reading on the one of the wattmeter is 0. Reading of the one of the wattmeter is 0. The power factor of the load is, friends, most IMP question છે. આના વગર મતલબ આને તમે બેઝિક ઇલેક્ટ્રિકલ ની અંદર પણ લઈ શકો છો, કારણ કે એમાંય પાવર મેઝરમેન્ટ આવે છે ને, આ મેઝરમેન્ટ નો ક્વેશ્ચન પણ છે, બરાબર. તમે કોઈ પણ પેપર ઉપાડીને જોઈ લ્યો, આ ક્વેશ્ચન વગર છે ને પેપર અધૂરું હશે, બરાબર. મતલબ આ એટલે કે આવા પ્રકારના ક્વેશ્ચન ક્યારેક યુનિટી પાવર ફેક્ટર વાળું હોય, ક્યારેક 0.5 પાવર ફેક્ટર વાળું હોય, બરાબર. તો આમાં તમારે કાંઈ નથી કરવાનું. મેં ઘણા બધા વિડીયોની અંદર ખાલી એક જ ફોટો મેં હંમેશા રાખ્યો છે, બરાબર. આ એક ફોટોને તમે વ્યવસ્થિત રીતે પ્રિપેર કરી લ્યો એટલે તમારું કામ થઈ ગયું, બરાબર. અહીંથી તમારા 5 એમસીક્યુ બનશે, 5 અથવા 5 થી 10 જો તમે એંગલ વાળા કરો ને તો. હવે તમને શું કહે છે કે 3 ફેઝ પાવર મેઝરમેન્ટ 2 વોટમીટર મેથડ, બરાબર. રીડિંગ 1 ઓફ ધ વોટમીટર ઇઝ 0. એક વોટમીટર નું રીડિંગ 0 છે તો આ રહ્યું 0 વાળું, ઓપ્શન નંબર 3, એટલે કે અહીંયા 0.5 આપણો પાવર ફેક્ટર થશે, બરાબર. એટલે 0.5 આપણો પાવર ફેક્ટર થશે. અને એંગલ કેટલો થશે? એંગલ તમને પૂછવામાં આવે તો 60 ડિગ્રી થશે, બરાબર. એટલે સિમ્પલ છે, ખાલી આ કોઠો તમારે પાકો કરવાનો છે. હવે આમાં તમને સિમ્પલ વસ્તુ છે, જો W1 ઇઝ ઇક્વલ ટુ W2 અને બંને પોઝિટિવ હોય તો પાવર ફેક્ટર છે ને એ યુનિટી થશે. આ તમને ખબર છે, જો પાવર ફેક્ટર યુનિટી હોય તો એંગલ આપણો 0 થવાનો છે. આ પહેલા નંબરનો મોસ્ટ આઈએમપી એમસીક્યુ. ક્લિયર? હવે એના પછી બીજા નંબરનો મોસ્ટ આઈએમપી એમસીક્યુ તમને કહું કે W1 ઇઝ ઇક્વલ ટુ W2 પણ
કોઈ એક રીડિંગ છે ને એ જેમ કે માનો કે કોઈ એક રીડિંગ નેગેટિવ આપે છે, બરાબર. જેમ કે હું તમને એમ કહું કે W1 નું રીડિંગ છે ને 600 છે અને W2 નું રીડિંગ છે ને એ -600 છે, -600 વોટ બતાડે છે, બરાબર. એક પોઝિટિવ છે, એક નેગેટિવ છે, બરાબર. W1 = W2 પણ એક પોઝિટિવ છે, એક નેગેટિવ છે, તો પાવર ફેક્ટર શું થઈ જશે? પાવર ફેક્ટર તમને 0 મળશે. તો પાવર ફેક્ટર 0 હોય તો એંગલ તમને શું મળશે? 90 ડિગ્રી, બરાબર. જો અહીંયા તમને એક MCQ, આ બીજો MCQ, એંગલ વાળો ત્રીજો MCQ, આ ચોથો MCQ અને એંગલ વાળો પાંચમો MCQ. સિમ્પલ છે સાવ. 3 MCQ ને મગજમાં રાખો. W1 = W2 પોઝિટિવ તો કે યુનિટી, W1 = W2 પણ આ કોઈ પણ એક રીડિંગ નેગેટિવ બતાડે છે તો 0, પાવર ફેક્ટર 0 આવશે. હવે તમને ખબર છે કે પાવર ફેક્ટર યુનિટી હોય તો cos phi 0 હોય અને પાવર ફેક્ટર 0 હોય તો cos phi 90 હોય, બરાબર. અને જ્યારે તમને કોઈ પણ એક વોટમીટર નું રીડિંગ 0 બતાડે ત્યારે પાવર ફેક્ટર 0.5 હશે અને એંગલ હશે 60 ડિગ્રી, બરાબર. આ 3 MCQ ખાલી પાકા કરી નાખો. બાકી આ બે રહ્યા ને, બરાબર, બે પોઝિટિવ કોઈ પણ એકનું રીડિંગ વધારે હોય તો 0 થી 1 ની વચ્ચે હશે, 1 થી 0.5 ની વચ્ચે હશે, અને જો એક પોઝિટિવ નેગેટિવ હશે અને કોઈ પણ એક વોટમીટર નું રીડિંગ વધારે હશે તો પાવર ફેક્ટર 0 થી 0.5 ની હશે. પણ એના કરતા હું તમને એમ કહું છું આ 3 ખાલી MCQ પાકા કરો. એક ટેબલ થઈ ગયો તમારા 10 MCQ અહીંથી કવર થાય છે. ક્યારેક તમને એંગલ પૂછી લે, ક્યારેક તમને પાવર ફેક્ટર પૂછી લે, બરાબર. હવે એનો જ ભાઈ બીજો ક્વેશ્ચન છે, ઇફ ધ રીડિંગ ઓફ 2 વોટમીટર મીટર આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ ધ મેઝરિંગ પાવર 3 ફેઝ ઇન્ડક્શન વોટમીટર then the power factor of the load will be, તો કે ભાઈ આગળ જ જોયું, બરાબર. ઇક્વલ એન્ડ ઓપોઝિટ તો કે ભાઈ W1 = -W2 છે, બરાબર. ઇક્વલ અને ઓપોઝિટ છે, 0 પાવર ફેક્ટર થશે. આ રહ્યો અહીંયા પાછો આપણે કોઠો રાખેલો જ છે, બરાબર. તો આને ખાલી પાકો કરી લ્યો. પોઝિટિવ નેગેટિવ 0 પાવર ફેક્ટર, એંગલ તમને પૂછે તો એંગલ કેટલો થશે તો કે 90 ડિગ્રી. ઓકે. ત્યાર પછી ધ ઓહમ મીટર ઇઝ એન ખાલી જગ્યા ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ, તો કે ઓહમ મીટર ઇઝ અ મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ. ઓપ્શન નંબર 2 આપણો સાચો આન્સર થશે, બરાબર. અહીંયા મેં આવી રીતના તમને સ્ક્રીનશોટ આપેલો છે વ્યવસ્થિત રીતે. ઓહમ મીટર ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ વિચ મેઝર ધ રેઝિસ્ટન્સ ઓફ ક્વોલિટી, બરાબર. હેન્સ ધ ઓહમ મીટર ઇઝ અ મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ, એ પણ અહીંયા તમને લખેલું છે. તો મૂવિંગ કોઇલ આપણો આન્સર થશે. આને તમે સ્ક્રીનશોટ લઈને વ્યવસ્થિત રીતે વાંચી લેજો. ત્યાર પછી ધ મેઝર હાઈ રેઝિસ્ટન્સ વી યુઝ, બરાબર. વેરી હાઈ રેઝિસ્ટન્સ, મેઝર અ વેરી હાઈ રેઝિસ્ટન્સ વી યુઝ, બરાબર. હવે વધારે હાઈ રેઝિસ્ટન્સ વાપરવાનું હોય તો આપણે મેગરનો ઉપયોગ કરીએ છીએ. મેગર છે એ આપણને શું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપે છે, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ, બરાબર. કેબલનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપે છે. ઓકે. હાઈ રેઝિસ્ટન્સ માટે મેગરનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર. અહીંયા તમે જુઓ તો મેગર વિશે મેં તમને બધું વ્યવસ્થિત રીતે અહીંયા મેગરની જે કાંઈ પણ વાતો છે, બરાબર, જેટલું કાંઈ પણ પોઈન્ટ છે એ બધા અહીંયા તમને આપી દીધા છે. શાંતિથી આને વાંચો વ્યવસ્થિત રીતે, સ્ક્રીનશોટ લઈને તમને મેગરના જેટલા ક્વેશ્ચન હશે ને અહીંયાથી થઈ જશે. ત્યાર પછી ધ ઇલેક્ટ્રિકલ પાવર એટ મેગર ઇઝ પ્રોવાઇડેડ બાય, હવે મેગરની અંદર પાવર કેના દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે તો કે પરમેનન્ટ મેગ્નેટ ડીસી જનરેટર. પરમેનન્ટ મેગ્નેટ ડીસી જનરેટર દ્વારા આપણે મેગરની અંદર પાવર જનરેટ કરીએ છીએ, બરાબર. તો કે અહીંયા તમે જુઓ તો અહીંયા લખેલું છે સારી, જો પરમેનન્ટ મેગ્નેટ ડીસી જનરેટર, ઇલેક્ટ્રિકલ પાવર ઓફ મેગર ઇઝ પ્રોવાઇડેડ બાય પરમેનન્ટ મેગ્નેટ ડીસી જનરેટર. નાનકડું હોય છે, બરાબર. ઓપરેટિંગ વોલ્ટેજ ઓફ ધ મેગર ઇઝ અબાઉટ 50 to 100 વોલ્ટ એના વોલ્ટેજ હોય છે, બરાબર. તો આ સેમ એઝ ઇટ ઇઝ આટલું વાંચો એટલે તમારા બે ક્વેશ્ચન તો અહીંથી થઈ ગયા. પહેલું તો હાઈ રેઝિસ્ટન્સ માટે માપવા માટે આપણે મેગરનો ઉપયોગ કરીએ છીએ. એમાં પાવર ક્યાંથી સપ્લાય આવે છે તો કે ડીસી જનરેટર દ્વારા. પરમેનન્ટ મેગ્નેટ ડીસી જનરેટર નાનકડું હોય છે એની અંદર. ક્લિયર. ત્યાર પછી મુરે લૂપ ટેસ્ટ કેન બી યુઝ ફોર ધ લોકેશન ઓફ ખાલી જગ્યા ગ્રાઉન્ડ ફોલ્ટ ઓન કેબલ, શોર્ટ સર્કિટ ફોલ્ટ ઓન કેબલ, બોથ ઓફ ધ ગ્રાઉન્ડ ફોલ્ટ એન્ડ શોર્ટ સર્કિટ ફોલ્ટ, કે ઓલ ઓફ નન ઓફ ધ અબવ. સાચો આન્સર થશે ઓપ્શન નંબર 3, બોથ ધ ગ્રાઉન્ડ ફોલ્ટ એન્ડ ધ શોર્ટ સર્કિટ ફોલ્ટ. બંનેની અંદર મુરે લૂપ ટેસ્ટનો ઉપયોગ થશે. એ ઉપરાંત તમે એ જુઓ તો કે ભાઈ ગ્રાઉન્ડ ફોલ્ટ એને કોને કીધું તો કે ભાઈ કોઈ કેબલ છે એ ત્યાંથી કઈ વચ્ચેથી કટ થઈ જાય છે, એની ગ્રાઉન્ડ સાથે ટચ થાય, અર્થ સાથે ટચ થઈ જાય છે, બરાબર, એને ગ્રાઉન્ડ ફોલ્ટ કીધું. શોર્ટ સર્કિટ ફોલ્ટ તો કે ભાઈ બે ફેઝ, બે કંડક્ટર છે, બરાબર, ઈ એકબીજા સાથે એનું વચ્ચેનું ઇન્સ્યુલેશન કટ થઈ જાય છે અને એકબીજા સાથે ટચ થઈ જાય છે, એને શોર્ટ સર્કિટ ફોલ્ટ કીધું. ત્રણની અંદર મતલબ કે જો 3 પ્રકારની મેથડ છે, મુરે લૂપ ટેસ્ટ, વાર્લી લૂપ ટેસ્ટ ને ફ્લેશર લૂપ ટેસ્ટ, બરાબર. તો આ 3 પ્રકારના જે ટેસ્ટ છે ને એ ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે આપણા ગ્રાઉન્ડ ફોલ્ટ અને શોર્ટ સર્કિટ માટે ઉપયોગ કરવામાં આવે છે. એટલે અત્યારે આપણને મુરેનું પૂછ્યું છે, મુરે લૂપ ટેસ્ટ ગ્રાઉન્ડ ફોલ્ટ અને શોર્ટ સર્કિટ ફોલ્ટ માટે ઉપયોગ થાય છે. ઓકે. ત્યાર પછી ફોર અ મેઝરમેન્ટ ઓફ હાઈ વોલ્ટેજ કેપેસિટર સુટેબલ બ્રિજ ઇઝ, બરાબર. ફોર અ મેઝરમેન્ટ ઓફ હાઈ વોલ્ટેજ કેપેસિટર સુટેબલ બ્રિજ ઇઝ શેરિંગ બ્રિજ, બરાબર. કેપેસિટન્સ આવશે, કેપેસિટર આવશે તો એ શેરિંગ બ્રિજ આવશે. ઓપ્શન નંબર 3 આપણો સાચો આન્સર થશે. ક્લિયર. હવે અહીંયા તમે જુઓ મેં તમને છે ને આખું એક ટેબલ આપી દીધું છે. ડીસી બ્રિજ છે, ડીસી ની અંદર તો વિસ્ટન બ્રિજ છે મીડિયમ માટે છે, પછી કેરી ફોસ્ટર મીડિયમ માટે, કેલ્વિન ડબલ બ્રિજ વેરી લો રેઝિસ્ટન્સ માટે છે, લોસ ઓફ ચાર્જ હાઈ રેઝિસ્ટન્સ માટે છે, મેગર છે હાઈ ઇન્સ્યુલેશન એટલે રેઝિસ્ટન્સ ઓફ કેબલ માટે વપરાય છે, બરાબર.
જ્યારે તમે અહીંયા જુઓ તો કે એસી બ્રિજ બધા આપેલા છે, મેક્સવેલ ઇન્ડક્ટન્સ બ્રિજ, મેક્સવેલ ઇન્ડક્ટન્સ કેપેસિટન્સ બ્રિજ, બરાબર. તો કે શેરિંગ બ્રિજ છે એ કેપેસિટન્સ માટે ઉપયોગ થાય છે. ઓકે, ઓપ્શન નંબર 3 આપણો સાચો આન્સર થશે. જો અહીંયા તમે જોશો ને તો વેન બ્રિજ નું કેપેસિટન્સ છે ને ડીસોટી બ્રિજ એ કેપેસિટન્સ માપે છે, પણ મોસ્ટ ઓફલી આન્સર તમારે છે ને શેરિંગ બ્રિજ પહેલા લખવાનો છે, બરાબર. ત્યાર પછી મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કેન બી મેઝર્ડ બાય યુઝિંગ, મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કેના દ્વારા ઉપયોગ કરવામાં, મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ નો ઉપયોગ મતલબ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કેન બી મેઝર્ડ બાય યુઝિંગ, મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કેના દ્વારા આપણે મેઝર કરીએ છીએ, તો કે સિમ્પલ છે. અહીંયા તમે જો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કેના દ્વારા આપણે મેઝર કરી શકીએ છીએ, ઇન્ડક્ટન્સ છે હેવી સાઇડ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ બ્રિજ અને કમ્પેબલ મ્યુચ્યુઅલ મોડિફિકેશન હેવી સાઇડ બ્રિજ, બરાબર. તો કે આપણી પાસે એક જ છે હેવી સાઇડ બ્રિજ અહીંયા છે, એટલે ઓપ્શન નંબર 3 આપણો સાચો આન્સર થશે, બરાબર. મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કેન બી મેઝર્ડ બાય ધ યુઝિંગ હેવી સાઇડ બ્રિજ. ઓકે, તો આ ટેબલ છે, ટેબલ એક ફેર વ્યવસ્થિત રીતે પ્રિપેર કરી લ્યો તો એ તમને આવા એમસીક્યુ તૈયાર થઈ જશે. ત્યાર પછી એસી બ્રિજ વિચ ઇઝ યુઝ ધ મેઝરમેન્ટ ઓફ ફ્રીક્વન્સી, બરાબર. ફ્રીક્વન્સી કોણ માપે છે, નીચેનામાંથી કયું એસી બ્રિજ છે એ ફ્રીક્વન્સીનું મેઝરમેન્ટ કરે છે. ઓકે ઓકે, આગળ વધી ગયું, બરાબર. તો આનો સાચો આન્સર થશે વેન બ્રિજ. વેન બ્રિજ છે એ આપણે ફ્રીક્વન્સીનું મેઝરમેન્ટ કરે છે. તમે અહીંયા જુઓ તો વેન બ્રિજ છે તો અહીંયા કેપેસિટન્સ અને ફ્રીક્વન્સી લખેલું છે, બરાબર. તો વેન બ્રિજ ફ્રીક્વન્સીનું મેઝરમેન્ટ કરે છે, ઓપ્શન નંબર 2 આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી ઇફ ધ વન એન્ડ એટલે કે એક છેડો એન્ડ ટુ વાયર મેડ ઓફ ડિફરન્ટ મેટલ આર જોઈન્ટ ટુગેધર, બે વાયર છે, બરાબર. સેમ કે આ એક વાયર 1 નંબર 1 છે, આપણે કલર ચેન્જ કરી નાખીએ, બરાબર. અહીંયા બીજો વાયર છે, બરાબર. આવી રીતના બીજો વાયર એમાં કનેક્ટ કરવામાં આવે છે, બરાબર. ટુગેધર વોલ્ટેજ વિલ ગેટ પ્રોડ્યુસ્ડ બિટવીન ટુ વાયર્સ ડ્યુ ટુ ધ ડિફરન્ટ ઓફ ટેમ્પરેચર બિટવીન ટુ એન્ડ ઓફ ધ વાયર. ધીસ ઇફેક્ટ ઇઝ ઓબ્ઝર્વ ઇન, હવે એક વાયર એક મટીરિયલનું છે, આ બીજા મટીરિયલનો બીજો વાયર છે, બેયને જોઈન્ટ કરવામાં આવે છે, બરાબર. અને ટેમ્પરેચરમાં ફેરફાર થવાથી એમાં વોલ્ટેજ પ્રોડ્યુસ થાય છે, બરાબર. વોલ્ટેજ છે એ પ્રોડ્યુસ થાય છે. તો આ ઇફેક્ટ કયા ડિવાઇસની અંદર જોવામાં આવે છે, તો આ તમને આઈડિયા છે, થર્મોકપલની અંદર ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. ટેમ્પરેચર સેન્સર માટે આપણે ટેમ્પરેચર સેન્સિંગની અંદર આપણે થર્મોકપલનો ઉપયોગ કરતા હોઈએ છીએ, એટલે ઓપ્શન નંબર 1 આપણો સાચો આન્સર થશે. ઓકે, ત્યાર પછી ધ ડેમ્પિંગ ટોર્ક ઇઝ ધ ટોર્ક વિચ એક્ટ ઓન, હવે ડેમ્પિંગ ટોર્ક છે એ કેવા પ્રકારનું ટોર્ક છે અથવા ક્યાં લાગુ પડે છે, બરાબર. સ્ટેશનરી સિસ્ટમમાં, તો કે નહીં આવે. સ્ટેશનરી સિસ્ટમમાં મૂવિંગ સિસ્ટમ ઇન્સ્ટ્રુમેન્ટ વેન ઇટ ઇઝ સ્ટેશનરી, તો કે ના, સ્ટેશનરીમાં તો લાગુ જ નહીં પડે. મૂવિંગ સિસ્ટમ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ઓનલી વેન ઇટ ઇઝ મૂવિંગ, તો કે ઓપ્શન નંબર 3 આપણો સાચો આન્સર. સ્ટેશનરી સિસ્ટમ તો આવવાનું જ નથી, બરાબર. મેં તમને આની પહેલા કીધું હતું કે ડેમ્પિંગ ટોર્ક ક્યારે લાગુ પડશે, તો કે માનો કે આપણે અહીંયા 10 એમ્પિયર કરંટ છે, આપણો પોઈન્ટર છે અહીંયા પહોંચવાનો છે, બરાબર. હવે જ્યારે આ પોઈન્ટર છે એ આપણી આજુબાજુ આવી રીતના ઓસિલેટ થશે, બરાબર. જ્યારે, બરાબર, ટીસી ઇઝ ઇક્વલ ટુ ટીડી થાય ને, કંટ્રોલિંગ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ ડેમ્પિંગ આપણે સોરી ડિફ્લેક્ટિંગ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ કંટ્રોલિંગ ટોર્ક થાય ને, ત્યારે પોઈન્ટર છે ને સ્થિર થાય, બરાબર. એનો મતલબ કે પોઈન્ટર છે ને એક જ પોઈન્ટે ઉભો રહી જશે, બંને ટોર્ક સરખા થઈ જાય ત્યારે ડેમ્પિંગ ટોર્ક હોય ને, જે આપણે કેપિટલ ડી વાળો ડેમ્પિંગ ટોર્ક છે ને એ 0 હોય. આ એક વસ્તુ મગજમાં યાદ રાખજો. તો કે જ્યારે આ પોઈન્ટર ઓસિલેટ થશે ને ત્યારે જ ખાલી ડેમ્પિંગ ટોર્ક છે ને એ આવશે. ડેમ્પિંગ ટોર્ક લાગુ પડશે ને, લાગુ પડીને એને શું કરશે, આ પોઈન્ટરને જલ્દી સ્થિર કરશે. જેવો પોઈન્ટર સ્થિર થઈ ગયો, ટીસી ઇઝ ઇક્વલ ટુ ટીડી થઈ ગયું ને, એટલે ડેમ્પિંગ ટોર્ક છે ને આપણો 0 થઈ જશે. એટલે મૂવિંગ સિસ્ટમ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઓનલી વેન ઇટ ઇઝ મૂવિંગ, મૂવિંગ સિસ્ટમમાં એ પાછું જ્યારે મૂવ આવી રીતના ઓસિલેટ થશે ત્યારે જ એ લાગુ પડશે. એટલે વન ટાઈપ ઓફ, જો ફિલ્મોમાં કેમ કેમિયો કરતા હોય કોઈ પણ હીરો હોય, ખાલી જસ્ટ 2-3 મિનિટ માટે આવે, તો સેમ ડેમ્પિંગ ટોર્ક છે ને એ ખાલી કેમિયો કામ કરે, કેમિયોની જેમ કામ કરે. એ જસ્ટ ખાલી જ્યારે ઓસિલેટ થશે ત્યારે લાગુ પડશે, એડી કરંટ ડેમ્પિંગ ને બધાય ત્યારે લાગુ પડશે, અને તરત પાછું જેવું આમલા ટીસી ઇઝ ઇક્વલ ટુ ડીડી થઈ જશે, પોઈન્ટર સ્થિર થઈ જશે, એટલે ડેમ્પિંગ ટોર્ક 0, એટલે પાછું વહી જશે. ઓકે, ત્યાર પછી ધ બ્રિજ યુઝ ફોર ધ મેઝરમેન્ટ ઓફ કેપેસિટન્સ, નીચેનામાંથી કેપેસિટન્સ મેઝરમેન્ટ માટે, તો ભાઈ એક જ બ્રિજ છે, શેરિંગ બ્રિજનો ઉપયોગ થાય છે, બરાબર. ઓપ્શન નંબર 1 સાચો આન્સર થશે. ત્યાર પછી જો કે અહીંયા લખેલું છે, બરાબર. હવે અહીંયા તમે જુઓ વેન બ્રિજ છે એ કેપેસિટન્સ માપે છે, પણ મેં તમને પહેલા જ કીધું કે ભાઈ જો ખાલી કેપેસિટન્સ લખેલું હોય ને તો આપણે શેરિંગ બ્રિજ જ આન્સર લખવાનો છે. ત્યાર પછી વિચ ઓફ ધ ફોલોઈંગ ટાઈપ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ કેન નોટ બી યુઝડ ફોર ડીસી, નીચેનામાંથી કયા પ્રકારનું મટીરિયલ ડીસીમાં ઉપયોગ થતું નથી. કેન નોટ, આ ખાસ વાંચજો, બરાબર. કેન નોટ બી યુઝ ફોર ડીસી, તો કે જો એમઆઈ છે, હોટ વાયર છે, ઇન્ડક્શન ટાઈપ છે ને મૂવિંગ આયરન છે, તો મેં તમને પહેલા જ કીધું હતું કે ભાઈ જ્યાં ઇન્ડક્શન દેખાય ને ઇટ ઇઝ ઓનલી ફોર એસી, ઓનલી ફોર એસી, એસી માટે જ આપણે એનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર, ઇન્ડક્શન ટાઈપ મીટરનો. ત્યાર પછી મેક્સવેલ બ્રિજ ઇઝ યુઝ ફોર ધ મેઝરમેન્ટ ઓફ, મેક્સવેલ બ્રિજ, તો કે અહીંયા તમે ખાલી ક્વેશ્ચન વાંચો, આપણે શું કહેવાય ઓપ્શન વાંચો, ઇન્ડક્ટન્સ, ફ્રીક્વન્સી, કેપેસિટન્સ, રેઝિસ્ટન્સ, આ તો કાંઈ માપતું જ નથી. ઓપ્શન નંબર 8 સાચો આન્સર થશે. ઇન્ડક્ટન્સ માપવા માટે આપણે મેક્સવેલ બ્રિજનો ઉપયોગ કરીએ છીએ, ઓપ્શન નંબર 8 સાચો આન્સર થશે. ત્યાર પછી
ખાલી જગ્યા બ્રિજ ઇઝ યુઝ ફોર ધ મેઝરમેન્ટ ઓફ અનનોન ઇન્ડક્ટન્સ ઇન ટર્મ્સ ઓફ નોન કેપેસિટન્સ એન્ડ રેઝિસ્ટન્સ. બરાબર, નોન કેપેસિટન્સ એન્ડ રેઝિસ્ટન્સ માંથી દ્વારા આપણે અનનોન ઇન્ડક્ટન્સ માપશું. એ ક્યુ બ્રિજ છે. બરાબર, તો સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી. બરાબર, મેક્સવેલ્સ બ્રિજ. મેક્સવેલ્સ બ્રિજ. ઓકે, મેક્સવેલ્સ બ્રિજ તમે અહીંયા જોશો તો મેક્સવેલ બ્રિજ છે. બરાબર, મેક્સવેલ્સ ઇન્ડક્ટન્સ કેપેસિટન્સ બ્રિજ છે. બરાબર, તો એ આપણું છે ને, મતલબ ખાલી મેક્સવેલ લખ્યું છે, ઇન્ડક્ટન્સ કેપેસિટન્સ એટલે ખાલી મેક્સવેલ તમે આન્સર લખી શકો છો. બરાબર, તો કે આ બ્રિજ છે એ અનનોન ઇન્ડક્ટન્સ માપશે ઇન ધ ટર્મ્સ ઓફ નોન કેપેસિટન્સ અને રેઝિસ્ટન્સ. આની રેઝિસ્ટન્સ અને કેપેસિટન્સની વેલ્યુ ખબર હશે, એના દ્વારા અનનોન ઇન્ડક્ટન્સની વેલ્યુ માપશે. ત્યાર પછી ધ સ્કેલ ઓફ પીએમએમસી ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ યુનિફોર્મ. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. બરાબર, પીએમએમસી ઇન્સ્ટ્રુમેન્ટના સ્કેલ છે એ યુનિફોર્મ હશે. ઓપ્શન નંબર સી. ક્લિયર? ત્યાર પછી Wheatstone bridge is used for the measure resistance in the range of Wheatstone bridge is used for the resistance in the range of 1 ohm to few mega ohm. બરાબર, Wheatstone bridge છે એ આપણે 1 ohm થી few mega ohm માટે ઉપયોગ કરવામાં આવશે. બરાબર, કેલ્વિન્સ ડબલ બ્રિજ છે તો એ 1 ohm કરતા પણ ઓછું. Wheatstone bridge 1 થી few mega ohms અને mega ohm માટે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માટે મેગર. બરાબર, Wheatstone bridge મીડિયમ રેઝિસ્ટન્સ માટે ઉપયોગ થાય છે. કેલ્વિન્સ ડબલ બ્રિજ લો રેઝિસ્ટન્સ માટે ઉપયોગ થાય છે અને મેગર છે એ હાઈ રેઝિસ્ટન્સ એટલે કે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માટે ઉપયોગ થાય છે. ક્લિયર? ત્યાર પછી શેરિંગ બ્રિજ કેન બી યુઝ ફોર, જો કરંટ વોલ્ટેજ અને પ્રોટેક્ટિંગ ઓફ ધ સર્કિટ ઓફ ધ ટેમ્પરેચર આવી છે તો આ ઓપ્શન તમને ક્યાંય ખબર ન પડે, આવવાનું જ નથી. તમે કદાચ વાંચીને ન ગયા તો ખબર જ છે કે ભાઈ શેરિંગ બ્રિજ હોય તો એ કેપેસિટન્સ માપવા માટે જ ઉપયોગ કરવાનો છે. બરાબર, કઈ કરંટ વોલ્ટેજ માપવા માટે થોડી છે. સિમ્પલ ક્વેશ્ચન છે સાવ, એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. જીએસસીસીએલ ના પ્રીવિયસ યર પેપરમાં જોઈ લેજો તમે. ત્યાર પછી ડીસી બ્રિજ કેન બી યુઝ ફોર ધ ખાલી જગ્યા, તો કે જો ઇન્ડક્ટન્સ તો માપતું નથી. ડીસી છે તો એમાં ઇન્ડક્ટન્સ કેપેસિટન્સ આવે નહીં, મેઝરમેન્ટ ઓફ કરંટ ના આવે. ઓપ્શન નંબર ડી સાચો આન્સર થશે. બરાબર, રેઝિસ્ટન્સ માપવા માટે આપણે ડીસી બ્રિજનો ઉપયોગ કરીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, ઓપ્શન નંબર ડી સાચો આન્સર થશે. ત્યાર પછી અંડર બેલેન્સ કન્ડિશન ધ કરંટ ફ્લોઈંગ થ્રુ ધ ડિટેક્ટર ઓફ એસી બ્રિજ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. અંડર બેલેન્સ કન્ડિશન કરંટ ફ્લોઈંગ થ્રુ ધ ડિટેક્ટર ઓફ એસી બ્રિજ. જો પેલી વસ્તુ તો એ છે કે ડીસી બ્રિજ કીધું કે એસી બ્રિજ, આપણે જે Wheatstone બ્રિજ દોરતા, બરાબર, આવી રીતના આપણે અહીંયા ગેલ્વેનોમીટર આવી રીતના રાખેલું છે. બરાબર, અહીંથી કોઈ સપ્લાય આપેલી હોય. ઓકે, તો મેઇન વસ્તુ તો શું છે, જ્યારે બ્રિજ બેલેન્સ હોય એટલે કે અહીંયા પી આર ક્યુ અને એસ હોય. બરાબર, તો પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ આર એસ થાય એટલે બ્રિજ કેવો છે, બેલેન્સ છે. બરાબર, તો જ્યારે બેલેન્સ કન્ડિશન હોય ત્યારે ગેલ્વેનોમીટર ની અંદર કરંટ શું થશે, કરંટ ઇન ગેલ્વેનોમીટર ઇઝ ઝીરો. ઝીરો કરંટ ફ્લો થતો હોય છે. અહીંયા આપણે શું થશે, કરંટ ઝીરો ફ્લો થઈ જાય. આપણે રેઝિસ્ટન્સ વાળા આવા દાખલા જોયા હતા. બરાબર, આપણે જે બેઝિક ઇલેક્ટ્રિકલની સિરીઝની અંદર, તો કે અહીંયા તમને હવે ડીસી બ્રિજ, મેં Wheatstone બ્રિજ કીધું. બરાબર, એસી બ્રિજ હોય તો સેમ જ પ્રોપર્ટી સેમ જ છે. બરાબર, તો 0 એમ્પિયર કરંટ ફ્લો થશે, ડીસી હોય કે એસી બ્રિજ હોય, આન્સર સરખો રહેશે. 0 એમ્પિયર કરંટ ફ્લો થશે અંડર બેલેન્સ કન્ડિશન કરંટ ફ્લોઈંગ થ્રુ ધ ડિટેક્ટર. ડિટેક્ટર આમાં એસી ની અંદર ડિટેક્ટર હોય, આપણે ડીસી ની અંદર ગેલ્વેનોમીટર અથવા રેઝિસ્ટન્સ રાખેલો હોય. બરાબર, તો એસી બ્રિજ ઇઝ ઇક્વલ ટુ 0 એમ્પિયર. ત્યાર પછી the AC bridge used for the measurement of inductance high Q inductor. બરાબર, high quality inductor. AC bridge used to measure inductance of high Q inductor. શેરિંગ બ્રિજ, મેક્સવેલ વેન બ્રિજ, હે બ્રિજ કે મેક્સવેલ બ્રિજ. બરાબર, તો સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી. આપણે હે બ્રિજ છે એ હાઈ ક્વોલિટી ઇન્ડક્ટર્સ માટે ઉપયોગ થશે. બરાબર, અહીંયા આપણે સેમ ટેબલ તમને આપેલું છે. તો Q ગ્રેટર ધેન ધ મેઝર ધ હાઈ વેલ્યુ ઓફ ધ ઇન્ડક્ટન્સ સુટેબલ ફોર ધ હાઈ Q કોઇલ્સ. બરાબર, હાઈ ક્વોલિટી કોઇલ્સ માટે Q ગ્રેટર ધેન 10 આપેલું છે. ઓકે, તો એટલે સાચો આન્સર હે બ્રિજ થશે. ત્યાર પછી the damping method used in moving coil. damping method used in moving iron instrument is ખાલી જગ્યા. હવે જો મૂવિંગ આયરન ઇન્સ્ટ્રુમેન્ટ ની અંદર ડેમ્પિંગ મેથડ છે ને એર ફ્રિક્શન મેથડ થશે. બરાબર, તમે આપણે આગળ જે ઓલું ડેમ્પિંગ મેથડ વાળો જે ટેબલ જોયું હતું તો એની અંદર તમે જોઈ લેજો. તો એર ફ્રિક્શન છે એમઆઈ ની અંદર છે ને, એમઆઈ એટલે કે આપણે જે મૂવિંગ આયરન ઇન્સ્ટ્રુમેન્ટ છે એની અંદર આપણે એર ફ્રિક્શન ડેમ્પિંગ નો ઉપયોગ કર્યો હશે. ફોટો તમે ત્યાં જઈને પાછું જોઈ લેજો, વિડીયો પોઝ આગળ કરીને. The dielectric loss of high voltage insulation material can be measured with the help of dielectric loss of. હવે જો ક્યુ આમાંથી કયો બ્રિજ છે એ ડાઇલેક્ટ્રિક લોસ માપે છે. બરાબર, તો કે ભાઈ સિમ્પલ વસ્તુ છે. ઓપ્શન નંબર ડી શેરિંગ બ્રિજ છે એ ડાઇલેક્ટ્રિક લોસ માપે છે. બરાબર, ત્યાર પછી null type of bridge with DC excitation is commonly known as
બધાને સિમ્પલ ક્વેશ્ચન છે, આઈડિયા છે. વિસ્ટન બ્રિજ છે એ નલ ટાઈપ બ્રિજ છે, બરાબર. નલ ટાઈપ બ્રિજ વિથ ડીસી એક્સાઇટેશન ઇઝ કોમનલી નોન એઝ અ વિસ્ટન બ્રિજ. નલ ડિટેક્ટર વચ્ચે જે ગેલ્વેનોમીટર રાખ્યું એટલે ગેલ્વેનોમીટર, બરાબર, નલ ડિટેક્ટર કહેવામાં આવે, કારણ કે ગેલ્વેનોમીટર છે ને આવી રીતના હોય, એક બાજુ પોઝિટિવ હોય, એક બાજુ નેગેટિવ, આવી રીતના. ઓકે. ત્યાર પછી the Hay bridge is suitable for the measurement of inductance of coil with Q factor, બરાબર. તો કે આગળ જ આપણે ક્વેશ્ચન જોયો હતો, બરાબર. તો સાચો આન્સર થશે ઓપ્શન નંબર એ, મોર ધેન 10. મોર ધેન 10 ક્વોલિટી ફેક્ટર હશે, ક્યુ ફેક્ટર મોર ધેન 10 હશે, તો હે બ્રિજ મેઝરમેન્ટ, ઇન્ડક્ટન્સ ઓફ મેઝરમેન્ટ માટે સુટેબલ છે. ત્યાર પછી જેમ અહીંયા જો ફોટો આપેલો જ છે, તમે જોઈ શકો છો. The PMMC instrument cannot be used to measure AC quantity because, શું કામ આપણે પીએમએમસી ઇન્સ્ટ્રુમેન્ટ છે કેન નોટ બી યુઝ ફોર ધ એસી ક્વોન્ટિટી, કારણ કે આપણે એનો ડીસીમાં જ ઉપયોગ કરીએ છીએ. બીકોઝ ધ ડિફ્લેક્ટિંગ ટોર્ક ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ કરંટ પાસિંગ થ્રુ ધ કોઇલ. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, બરાબર. ડિફ્લેક્ટિંગ ટોર્ક ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ કરંટ પાસિંગ થ્રુ ધ કોઇલ. એને લીધે છે આપણો પીએમએમસી ઇન્સ્ટ્રુમેન્ટ એસી ક્વોન્ટિટી યુઝ નથી કરતું, બરાબર. ધ ડિફ્લેક્ટિંગ ટોર્ક ઇઝ સ્ક્વેર ઓફ ધ કરંટ પાસિંગ થ્રુ ધ કોઇલ. અચ્છા, ડાયરેક્ટલી પ્રોપોર્શનલ જ આવશે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ઓકે. ત્યાર પછી the Wheatstone bridge method resistance measure is ideally suitable for the measurement of resistance value in the range of, બરાબર. હવે Wheatstone bridge ની ખાલી રેન્જ પૂછી છે, બરાબર. તો આમાં સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી, 100 ઓહમ થી 10 કિલો ઓહમ, બરાબર. 100 ઓહમ થી 10, આપણે 0 થી મેગા ઓહમ એ લખતા હતા, બરાબર. આપણે મતલબ કે તમે લખ્યું હતું કે આની પહેલામાં કે ભાઈ 1 ઓહમ અથવા 1 ઓહમ થી વધારેથી લઈને અમુક મેગા ઓહમ સુધી, તો અહીંયા 100 થી 10 કિલો ઓહમ તમે લખો તો પણ ચાલશે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી Maxwell inductance bridge is used for the coil of Q value. Maxwell inductance bridge is used for coil Q value, તો કે less than 1, less than 10, greater than 1 and less than 10 કે more than 100. તો સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી, બરાબર. greater than 1 અને less than 10, 10 1 થી વધારે અને 10 થી ઓછી વેલ્યુમાં આપણે મેક્સવેલ ઇન્ડક્ટન્સ બ્રિજ Q મતલબ ક્વોલિટીની વેલ્યુ એટલી હશે ત્યાં એમાં યુઝ કરો, મેઝરમેન્ટ કરવા માટે સુટેબલ છે. ઓકે. ત્યાર પછી ડિસિપેશન ફેક્ટર 10 ડેલ્ટા અને ઓફ કેપેસિટી મેઝર્ડ બાય વિચ ઓફ ધ બ્રિજ. ડિસિપેશન ફેક્ટર અને 10 ડેલ્ટા ઓફ અ કેપેસિટી મેઝર્ડ બાય વિચ ઓફ ધ બ્રિજ, તો કે સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી, શેરિંગ બ્રિજ. શેરિંગ બ્રિજ વાળા જો આ ખાસ મોસ્ટ ટાઈમ પીએમસીક્યુ છે, બરાબર. 10 ડેલ્ટા વાળો ક્યારેક તમને ક્વેશ્ચન પૂછાઈ જાય, અથવા ડિસિપેશન ફેક્ટર તો શેરિંગ બ્રિજ આવશે. The dielectric loss of capacitor can be measured with which one of the following, તો કે એમાંય શેરિંગ બ્રિજ જ આવશે, બરાબર. આગળ ઓલા ટેબલ જોયું હતું તેમાં વાંચી લેજો, શેરિંગ બ્રિજ જ આન્સર હતો. ઓકે. તો બંનેમાં શેરિંગ બ્રિજ સાચો આન્સર થશે. ત્યાર પછી the Q meter works on the principle of series resonance, તો કે series resonance છે ઇક્વાલિટી આપણા series resonance નું તમે જોયું હોય તમે આપણે, તો એમાં આપણે series resonance ના ઉપયોગમાં આપણે કહેતા હોય છે કે ભાઈ Q મીટરમાં series resonance નો ઉપયોગ થાય છે. તો Q meter works on the principle of series resonance. series resonance XL is equal to XC થાય ત્યારે એ ઘટનાને આપણે series resonance કહીએ છીએ. ઓકે. ત્યાર પછી the gravity control instrument has to be kept vertical, horizontal, incline 45 ડિગ્રી કે incline 75 ડિગ્રી. તો કે જો ગ્રેવિટી કંટ્રોલ હોય ને તો એ બધાને વર્ટિકલ જ તમારે ઉપયોગમાં રાખવાના છે, બરાબર. ગ્રેવિટી કંટ્રોલ ઇન્સ્ટ્રુમેન્ટ હેઝ ટુ બી કેપ્ટ ઇન વર્ટિકલ, એને વર્ટિકલમાં ઉપયોગ કરવાનો છે, સીધા જ રાખવાનો વર્ટિકલની અંદર, બરાબર. ત્યાર પછી if the instrument is used in wrong manner, if the instrument is used in wrong manner while application, it will be result in, જો એને ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે તો એ રિઝલ્ટ કયું થશે, તો કે એ થશે ઇન્સ્ટ્રુમેન્ટલ એરર. ઇન્સ્ટ્રુમેન્ટ એરર ઓપ્શન નંબર 2 આપણો સાચો આન્સર થશે, ઇન્સ્ટ્રુમેન્ટ એરર, બરાબર. જો એને ખોટી રીતે ઉપયોગ કરો તો ઇન્સ્ટ્રુમેન્ટ એરર થશે, બરાબર. હવે તમે અહીંયા જુઓ તો કે કેટલા પ્રકારની એરર છે, ટાઈપ્સ ઓફ એરર, સિસ્ટમેટિક એરર, રેન્ડમ એરર અને લીસ્ટ કાઉન્ટ એરર. એમાં ઇન્સ્ટ્રુમેન્ટલ એરર, એરર ઇન મેઝરમેન્ટ અને પર્સનલ એરર, બરાબર. હવે અહીંયા તમે જુઓ તો કે આ બધી વિશે છે ને એક વ્યવસ્થિત રીતે ફોટો આપેલો છે, બરાબર. તમે આનો સ્ક્રીનશોટ લઈ બધી જ જે એરર છે ને એ તમે વ્યવસ્થિત રીતે વાંચી લ્યો તો એરરમાંથી જો તમને કદાચ ક્વેશ્ચન પૂછાય, જેમ કે આ ગ્રોસ એરર છે, બરાબર, લીસ્ટ કાઉન્ટ એરર છે, ગ્રોસ એરરમાંથી ઘણી વખત ક્વેશ્ચન પૂછાતા હોય છે, સિસ્ટમેટિક એરરની અંદર આ ઇન્સ્ટ્રુમેન્ટલ એરરમાંથી જે ક્વેશ્ચન પૂછાણો, તો આ બધા ક્વેશ્ચન છે ને તમને અહીંથી મળી જશે, બરાબર. આનો સ્ક્રીનશોટ લ્યો અને વાંચી લ્યો વ્યવસ્થિત રીતે. આ 50નો વિડીયો તમે જોશો ને તો આમાંથી તમને 3-4 માર્કનો ફાયદો થઈ શકે છે, બરાબર, જો આમાંથી પૂછાઈ જાય તો. અને મે બી થઈ શકે, કારણ કે ઓવરઓલ પરીક્ષામાં પૂછાયેલા એમસીક્યુ અને જે વધારે પૂછાય છે ને એવા જ એમસીક્યુ મેં કવર કર્યા છે. ઓકે. તો આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ ફ્રેન્ડ્સ, બરાબર. 50 વિડીયો વ્યવસ્થિત રીતે, મતલબ સોરી 50 એમસીક્યુ વ્યવસ્થિત રીતે લીધેલા છે, બરાબર. આ વિડીયોમાં તમને એમ લાગે કે કોઈ ક્વેશ્ચનનો આન્સર ખોટો લખ્યો છે
અથવા મારાથી ભૂલ થઈ ગઈ છે બરાબર, તો તમે કમેન્ટ કરજો, તો હું પિન કમેન્ટ કરી નાખીશ. જેટલા પણ વિડીયો જુએ છે એ લોકો એક વખત કમેન્ટ જોઈ લે, કોઈ ભૂલ હોય તો તમને આઈડિયા આવી જાય બરાબર. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ. લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ટ્રાન્ઝિયન્ટ એકેડમી.